પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતીરત્નું અને પ્રવચન પ્રેમી વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્યપાપ 32 કડી નંબર 27 અને 28. અજ્ઞાન અપ્રતીતિ ભવમાં ભમાવે, ઉદય ને ઉપયોગની જોડે તો જલાવે, આત્માની પ્રતીતિ આત્મ ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે, તો પહેલા નંબરની અંદર જે વિદ્યાર્થી પરીક્ષામાં વારંવાર નાપાસ થતો હોય તો તેને પોતાની ભૂલ ક્યાં થાય છે એને ખબર હોવી જરૂરી છે. જ્યાં સુધી વિદ્યાર્થીને પોતાના જીવનમાં પોતાની ભૂલ દેખાય નહીં ત્યાં સુધી એ ભૂલ ક્યારેય નિર્મૂળ નહીં થાય. તો જેને પરીક્ષામાં નાપાસ થવું છે એને મારે નાપાસ થવું છે ધૂન લગાડવાની જરૂર નહીં. અવડાની કોઈની ધૂન ના હોઈ શકે. સવડા ક્ષેત્રોની અંદર પ્રવેશ કરવો છે, પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે, વિતરાગતાના પદ સુધી પહોંચવું છે, તો પહેલા નંબરની અંદર સવડી ધૂન હોવી જરૂરી છે. જ્યાં સુધી સવડી ધૂનમાં કહેવાતું ગાન પણ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કોઈ જીવાત્માને સવડો માર્ગ મળતો નથી. સવડો માર્ગ મેળવવા માટે સાવ સહેલી ભાષામાં કેવું હોય, આ અવની ઉપર હમણાં જ 250-300 વર્ષ પહેલા નરેન્દ્ર નામનો વિદ્યાર્થી થઈ ગયો. માત્ર સાહિત્યના પાના ઉપર વાંચ્યું છે કે આ અવની ઉપર પરમાત્મા છે. તો મારે પાપાત્માને મળવું છે, મારે દુષ્ટાત્માને મળવું છે, મારે પાપી જીવાત્માને મળવું છે, એવી કોઈ ધૂન નરેન્દ્રને આજ સુધીમાં હતી નહીં. પરંતુ જ્યાં સાહિત્યના પાના પર ભગત વાંચી ગયો છે કે આ અવની ઉપર કોઈ પરમાત્મા છે, આ સવડી ધૂન માટે કાર દ્રવ્યની આવશ્યકતા છે, ન માનો. સવડી ધૂન એક અંતર્મૂર્તની અંદર આસમાને ચડી જાય ત્યારે સવડી ધૂનનો જેને પાવર નથી અને નકલ કરવા જાય છે તો દિવસો પસાર થઈ જાય, મહિનાઓ પસાર થઈ જાય, વર્ષો પસાર થઈ જાય, ભગત હતો એવો ને એવો રહી જાય છે. તો નરેન્દ્રની જોરદાર સવડી ધૂન ઉત્પન્ન થઈ છે. જે સમયે ધૂન ઉત્પન્ન થઈ છે એ જ સમયે એને ઘરનો ત્યાગ કર્યો છે, ઘર છોડી દીધું છે. મુझे પરમાત્મા चाहिए. જોજો, બધી આશા બધી ઈચ્છા સમાશે એકમાં. જ્યારે બધી આશા બધી ઈચ્છા નરેન્દ્ર યુવા અવસ્થામાં છે અને કહેવાય છે યુવાની એ દીવાની છે. છતાં
આની જે ધૂન ઉપડી છે, મુझे પરમાત્મા ચાહીએ, પરમાત્મા ચાહીએ, પરમાત્મા ચાહીએ, આ યુવાનીનો સદુપયોગ, યુવાનીનો સદુપયોગ, અને જો અવળા માર્ગે હોય તો દુરુપયોગ. તો એ જ સમયે એ ધૂનના બળે, જોજો, એ ધૂનના બળે એને ઘરનો ત્યાગ કર્યો છે અને આજુબાજુમાં તપાસ કરી છે, તપાસ કરી છે, તપાસ કરી છે. વેર ઇઝ પરમાત્મા, વેર ઇઝ પરમાત્મા, વેર ઇઝ પરમાત્મા, ગોડ કિધર હૈ, ગોડ કિધર હૈ, ગોડ કિધર હૈ. જે જીવાત્મા માગે એને મળે, ખખડાવે તો ખુલે. આ જીવાત્મા સંશોધન કરવા તૈયાર જ નથી. તમે સત્યમ જમ જીણે પવૈ એમ જાને દો. તમે પ્રયોગ કર્યો એ સત્ય છે, સત્ય છે, સત્ય છે, પણ મારા માટે શું છે એ વાત કર ને. કેવી રીતે કહું? સાવ સહેલી ભાષામાં કહું છું કે શહેરની અંદર દુકાનો ઘણી હોય છે, વેપારી ઘણા હોય છે, વેપાર કરનારા અનેક હોય છે, વેપારમાં વિકાસ કરનારા અનેક હોય છે, પ્રગતિ કરનારા અનેક હોય છે. તો આ જીવાત્માની ભર યુવાવસ્થા આવી ગઈ છે. તમે બધાએ વેપારમાં વિકાસ કર્યો, ધન્યવાદને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો. તમે કર્યો છે સાચો છે, તમે કર્યો છે સાચો છે, તમે કર્યો છે સાચો છે. જીનેશ્વરે કહ્યું છે એ સાચું છે, જીનેશ્વરે કહ્યું છે એ સાચું છે, જીનેશ્વરે કહ્યું છે એ સાચું છે. પરંતુ આગમકારો કહે છે પ્રયોગ કર્યા પછી બોલ, અને આ જીવાત્મા પ્રયોગ કર્યા પહેલા બોલે છે. પોતાને વેપાર ધંધા કરવા નથી, પરસેવો પાડવો નથી, ટાળ તડકા સહન કરવા નથી, અને વેપારીઓને આવકારી લેવા. તમે બધાએ જે વેપાર કર્યો ને વિકાસ કર્યો આવકાર પાત્ર છે. તો આનું નામ છે જમજણી પવેયમ. જે જીવાત્મા કોઈ પણ ક્ષેત્રમાં ઊંડું અવગાહન કરવા તૈયાર નથી, તો જ્યાં સુધી આ જીવાત્મા ઊંડું અવગાહન કરે જ નહીં, ત્યાં સુધી જે મળવાનું હતું એ મળે જ નહીં. દરિયાના તળિયે જનારા જાય છે, સમુદ્રના તળિયે મરજીવ્યા હોય તો જનારા જાય છે. એ જાય છે બધા સાચા છે, જાય છે બધા સાચા છે, જાય છે બધા સાચા છે, પણ તારા હાથમાં મોતી ન આવે. મોતી જો મેળવવું છે તો મરજીવ્યા થવું પડે છે. એવી રીતે જે જીવાત્માએ પરમાત્મા પદ સુધી પહોંચવું છે તો પહેલા નંબરની અંદર પરમાત્મા મેળવવા માટે પરસેવો પાડવો પડે છે, ચિંતન મનન કરવું પડે છે. ઉત્તરાધન સૂત્રના 29માં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે, અણુપેહણ ભંતે જીવે કેમ જણે, કે જે જીવાત્મા અનુપ્રેક્ષા વારંવાર કરે છે, વારંવાર કરે છે, વારંવાર કરે છે, તો આગમના મોતી એને મળ્યા વગર રહે નહીં. પરંતુ એક પણ વિષયનું સવડો વિચાર કરવો જ નથી, ઊંડું અવગાહન કરવું જ નથી. અને મને તો સારા ભાવ છે, મને તો સારા ભાવ છે, મને તો સારા ભાવ છે. આ બધા વેપારી પ્રત્યે સારા ભાવ રાખો, તમારે વેપાર ચાલુ થાય મને કહેજો. સમજી ગયા છો? તમારે એ કહેવું છે સારા ભાવ સારા છે. નરેન્દ્રએ જોજો શુભ ઉપર વિશ્વાસ રાખ્યો નથી. નરેન્દ્રની સાહિત્યના પાના વાંચવાના, સદ સાહિત્ય વાંચવું એનો શુભ ભાવ છે, અને એમાંથી પરમાત્મા છે એ પદ વાંચવામાં આવી ગયું, એ શુભ બેવડાયું છે. પરંતુ મુझे પરમાત્મા ચાહીએ, મુझे પરમાત્મા ચાહીએ, મુझे પરમાત્મા ચાહીએ. સમજી ગયા? આ શુભની પરાકાષ્ઠા પહોંચી ગઈ છે. આનું શુભ પરાકાષ્ઠા એ છે, એ ખબર પડે ક્યારે? એ તનનું ભાન ભૂલે, એ મનનું ભાન ભૂલે, એ ધનનું ભાન ભૂલે, એ પરિવારનું ભાન ભૂલે, એ પેઢીનું ભાન ભૂલે. નરેન્દ્રને આજે કાંઈ ખરું? એક ધૂન સિવાય ન માતા, ન પિતા, ન ભાઈ, ન ભગીની, ન ઘર, ન કુટુંબ, ન જ્ઞાતિ, ન સમાજ. મુझे પરમાત્મા, મુझे પરમાત્મા, મુझे પરમાત્મા. તો મારે એ કહેવું છે કે આટલું બળ આમાં આવ્યું કેવી રીતે? નરેન્દ્રના જીવનની અંદર આટલું બધું બળ, આટલું બધું સામર્થ્ય આવ્યું કેવી રીતે? આવ્યું કેવી રીતે? આવ્યું કેવી રીતે? તો સાવ સહેલી ભાષામાં સૂરજ એ સૂરજ હોય જ છે ભાઈ. સૂરજ શક્તિમાન છે, શક્તિમાન છે, શક્તિમાન છે, પ્રકાશિત છે, પ્રકાશિત છે, પ્રકાશિત છે. પરંતુ આડું વાદળું આવી ગયું છે.
આડું વાદળું આવી ગયું છે, સૂર્ય ઢંકાઈ ગયો છે. જો સૂર્યનો નાશ નથી, સૂર્યનો વિનાશ નથી, પરંતુ આજના દિવસે સૂર્યનારાયણના દર્શન થતા નથી, થતા નથી, થતા નથી. આત્મદેવના દર્શન થતા નથી, થતા નથી, થતા નથી. તો આની પાછળનું કારણ બીજું કાંઈ જ નથી. ઓલા સૂરજદેવ સામે આડું વાદળું આવી ગયું છે, તો આ જીવાત્માએ પોતે સર્જન કરેલા કાળા ધોળા કર્મના વાદળા આવી ગયા છે, ઊંચા નીચા કર્મના વાદળા વચ્ચે આવી ગયા છે. તો હવે આપણે કહીને એક મરણીયો હોય ને 100 ને ભારે પડી જાય. આ કહેવત છે ભાઈ. એક મરણીયો થવા તૈયાર થઈ જાય છે તો 100 વ્યક્તિઓએ ભૂસેટીને ભાગી છે. પછી આનામાં બળ હતું કે નહોતું, સમજી ગયા? તો પોતાની ઉર્જા ઉત્પન્ન કરવી પોતાના હાથમાં છે, સમજી ગયા છે. અને પોતે ટટ્ટુ રહેવું છે તો એ ટટ્ટુ રહેવું પણ પોતાના હાથમાં છે, સમજી ગયા છે. એદીને આરસું હોય, પ્રમાદનું પોટલું જ હોય. તમે કરો એ બધું સત્ય, તમે કરો એ બધું સત્ય, તમે કરો એ બધું સત્ય. આપણે કંઈ લેવા દેવા નહીં. આ પ્રમાદનું પોટલું જ છે ભાઈ. અને જોજો, જે સંસારિયાતને ઘર ચલાવવું છે તો આ દીકરો ઉચિત ઉંમરમાં આવી ગયો છે. બાપા કરે છે સાચું છે, બાપા કરે છે સાચું છે, બાપા કરે છે સાચું છે. તો પણ બેટાએ કરવાનું શું? તો બેટાએ પેઢી સંભાળવાની નહીં, સમજી ગયા છો? પોતે પરસેવો પાડવાનું નહીં, વેપાર ધંધા માટે જ્યાં જવું પડતું હોય ત્યાં જવાનું નહીં. બાપા તમે કરો છો એ સાચું છે, તમે કરો છો એ સાચું છે, તમે કરો છો એ સાચું છે. તો તમારા માધ્યમે ઘર હાલશે કીધી, સમજી ગયા? તે ઘર હાલશે બાપાના માધ્યમે હાલશે, તમારા માધ્યમે નહીં. તો એ રીતે જો શાસન પ્રત્યેની દાજ હોય, સંપ્રદાય પ્રત્યેની દાજ હોય, આત્મિક સ્વભાવ પ્રત્યેની દાજ હોય, તો દરેક જીવાત્માને આ સવડું જનૂન ચડવું જ જોઈએ, ચડવું જ જોઈએ, ચડવું જ જોઈએ. તો નરેન્દ્ર નામનો વિદ્યાર્થી ભર યુવા અવસ્થામાં છે. ગઈકાલ સુધી આટલું બળ જોવાય મળતું નહોતું, અને આજે તો 2 કાંઠા નદી જાય છે, છતાં એની અંદર વગર વિચારે ઝંપલાવે છે, ઝંપલાવે છે, ઝંપલાવે છે. આટલું બધું બળ આવ્યું ક્યાંથી? તો અંદર ઉર્જાનો સ્ટોક પડેલો જ છે. આગમકારો લખે છે, જેટલી ઉર્જા તમારામાં છે એટલી જ ઉર્જા મારામાં છે, જેટલી ઉર્જા મારામાં છે એટલી જ ઉર્જા આનામાં છે. પરંતુ આપણી આળસ અને આપણું એદીપણું, સમજી ગયા છો? આત્મતત્વ મુરઝાઈને પડ્યું છે, મુરઝાઈને પડ્યું છે, મુરઝાઈને પડ્યું છે. તો નરેન્દ્ર છેક સુધી પહોંચ્યો છે. કોકે કહ્યું છે કે સામેલા મંદિરની અંદર જે સંન્યાસી આત્મા છે, જે ગુરુદેવ બિરાજે છે, ત્યાં પહોંચી જશો તમને માર્ગ મળશે, માર્ગ મળશે, માર્ગ મળશે. આજે આપણે બધા બોલતા હોઈએ છીએ કે આપણને બધાને સદગુરુદેવ મળી ગયા છે, સદગુરુદેવ મળી ગયા છે, સદગુરુદેવ મળી ગયા છે. આપણે બધા બોલીએ ખરા, આપણે બધા બોલીએ ખરા, પરંતુ પ્રેક્ટિકલ પ્રયોગાત્મક કંઈક જુદું હોય છે, કંઈક જુદું હોય છે, કંઈક જુદું હોય છે. સમજી ગયા છો? પ્રેક્ટિકલ જુદું હોય છે. જો સદગુરુદેવ મળ્યા છે તો બીજો બધો પાવર ઘટી જવો જોઈએ, ઘટી જવો જોઈએ, ઘટી જવો જોઈએ. તનની રક્ષાનો પાવર, આ વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ બોલો તો વિવેકાનંદ, નરેન્દ્ર બોલો તો નરેન્દ્ર. તનની રક્ષાનો પાવર કોઈ જોવા મળે છે ભાઈ? મનની સુરક્ષા જોવાનો પાવર ક્યાંય જોવા મળે છે? ઘરબારની સુરક્ષા, ઘરબારની સુરક્ષા, ઘરબારની સુરક્ષાનો એના પાસે શક્તિ છે કે નહીં? છતાં આજે કોઈ પાવર જોવા મળતો નથી. આપણો પાવર હર સમયે અભિપ્રાયનો જોવા મળે છે. જોવું હોય તો જોજો. કોઈ સમય એવો નથી કે આપણો અભિપ્રાય ઊંચો ન થયો હોય, ઊંચો ન થયો હોય, ઊંચો ન થયો હોય. પાછા ઉપરથી બોલે અમને સદગુરુદેવ મળી ગયા છે, સમજી ગયા? તો સાચી ધૂન નરેન્દ્રને ચડી છે. સાચી ધૂન જીન દર્શન માટે કહેવું હોય તો ઇન્દ્રભૂતિને ચડી છે. ઇન્દ્રભૂતિને જે ધૂન છે, મુझे ચેતન ચાહીએ, ચેતન ચાહીએ, ચેતન ચાહીએ, તો ચેતન સિવાય બીજી કોઈ ધૂન એને ખરી? એનો અભ્યાસ એ ચેતન માટે છે. આગમકારો લખે છે, જે મુમુક્ષુ આત્મા હોય ને, મુમુક્ષુ આત્મા, સ્વભાવ સાધક આત્માની વાતો તો બહુ ન્યારી છે, પરંતુ જે મુમુક્ષુ આત્મા હોય છે
એના વિચાર પણ અતહિયઠિયાએ હોય છે, એના ઉચ્ચાર પણ અતહિયઠિયાએ હોય છે, એનો આચાર પણ અતહિયઠિયાએ હોય છે, એની દ્રષ્ટિ હજી દ્રષ્ટિમાં ચેતન આવ્યો નથી, છતાં પણ એની દ્રષ્ટિ માટેનો જે એનો પુરુષાર્થ હોય છે એ પણ અતહિયઠિયાએ જ હોય છે. કેવી રીતે કહું? જોજો, આ ભગતને કાપડની દુકાન છે, વર્ષોથી બાપ દાદા કાપડની દુકાનનો ધંધો, કાપડનો ધંધો કરતા આવ્યા છે. આ સંતાન ઉચિત ઉંમરમાં આવી ગયો છે તો બાપાની દુકાને બેસી ગયો છે. વારસામાં દ્રષ્ટિમાં કાપડ, દ્રષ્ટિમાં કાપડ, દ્રષ્ટિમાં કાપડ બાપ દાદાથી ચાલ્યું આવે છે, ચાલ્યું આવે છે, ચાલ્યું આવે છે. તો હવે જેની દ્રષ્ટિમાં માત્ર કાપડ ને કાપડ, કાપડ ને કાપડ, કાપડ ને કાપડ જ હોય, એ આવે તો એ કાપડ ને જાય તો એ કાપડ, સૂતો હોય તો એ કાપડ ને જાગતો હોય તો એ કાપડ. પરંતુ હવે ભર યુવાવસ્થા છે, એના પગમાં પાવર છે, બાહુમાં બળ છે, હૈયામાં હિંમત છે, કુછ કરના હૈ, કુછ કરના હૈ, કુછ કરના હૈ. માત્ર કાપડ ને કાપડ, માત્ર કાપડ ને કાપડ, માત્ર કાપડ ને કાપડ નહીં. જો આપણને માનવનો ભાવ મળ્યો છે તો બે પાંદડે થવું છે, થવું છે, થવું છે. કાપડનો ધંધો એના માટે ખોટો છે એમ નથી. રોટલા નીકળે, ઓટલા નીકળવા મુશ્કેલ છે, તો એને તો રોટલાની એ ધૂન છે ને ઓટલાની એ ધૂન છે. તો હવે ઝવેરાતનો ધંધો, ઝવેરાતનો ધંધો, ઝવેરાતનો ધંધો ભાવ કરે છે કે ઝવેરાતનો ધંધો, પણ હજી આ કાપડનો ભાવ, કાપડનો ધંધો ઓછો કર્યો છે એમ ન માનો. પરંતુ ઝવેરાતના ધંધા માટેના વિચારો થોડાક આછા પાતળા શરૂ થઈ ગયા છે, પરંતુ હજી એને જોઈ એવા પાવરમાં આવ્યા કે બે પાંદડે થવું છે અને રોટલા ને ઓટલા ભેગા થવું છે અને અબજોપતિ કેવડાવવું છે. તો સોના ચાંદીનો ધંધો, ઝવેરાતનો ધંધો, ઝવેરાતનો ધંધો, ઝવેરાતનો ધંધો. પરંતુ એમ કરતા કરતા એના વિચાર જો પાવરફુલ બની જાય, વિચાર અતિ ઘુમરી લેતા હોય, ઘુમરી લેતા હોય, ઘુમરી લેતા હોય. જોજો, આ પંખાને 100ની સ્પીડે મૂકું તો પંખાના પાંદડા દેખાશે નહીં, એના પાંખડા દેખાય. તો એવી રીતે આપણા જીવનની અંદર મુझे ચેતન, મુझे ચેતન, મુझे ચેતન, મુझे ચેતન એની ગાડી ધૂન લાગી છે. તો હવે વિચારના આંદોલનો જોરદાર ચાલે છે. તો એ વિચારના આંદોલનો દેખાય નહીં. સમજી ગયા છો? ન હોય એમ નહીં. પંખો અતિ ઘુમરી લેતો હોય છે, પંખાના પાંદડા, આ પાંખડા નથી ચાલતા એમને 100% ચાલે છે, પરંતુ નજરમાં દેખાશે નહીં. એવી રીતે જો એને ઝવેરાતની ધૂન લાગી છે તો અતિ ધૂનમાં જાય તો કાપડની ધૂનને ધક્કો લાગે લાગે ને લાગે છે. પરંતુ ઓલી બાજુ આછા પાતળા, આછા પાતળા, આછા પાતળા જોઉં છું, ઝવેરાતની દુકાન કરું છું, ઝવેરાતનો ધંધો શરૂ કરવાની તમન્ના છે, ભાવના છે, બોલે છે ખરાબ, સમજે. ઓલી બાજુ કાપડનું વધારતા જાય. સમજી ગયા છો? તો ધંધો કયો રે, મારે એ કહેવું છે. એવી રીતે આપણે ચેતન ચેતન કરતા જઈએ છીએ અને અચેતન તરફ ડગલા ભરતા જઈએ છીએ. બીજું બધું અચેતન છે, ચેતન સિવાયનું બધું અચેતન છે. તો જો આ પાછું પ્રેક્ટિકલ પ્રયોગ જ, જીવન જીવીએ છીએ, એકાદો નાનો અભિપ્રાય જો આનો દુભાઈ ગયો છે, આપણે કોઈએ દુભાવવાની ભાવના નથી, કોઈના અભિપ્રાય તોડવા નથી. કોઈના અભિપ્રાય તોડવા જઈએ તો એ આપણને છોડી દે ઠામુકા. સમજી ગયા? તોડવાય નથી, છોડવાય કંઈ કરવું નથી. પરંતુ ભૂલે ચૂકે એકાદો પાતળો અભિપ્રાય જો દુભાઈ ગયો છે તો હવે ઓલી ચેતનની ધૂન લાવી દો. સમજી ગયા છે ભાઈ? ચેતનની ધૂન. તો મારે એ કહેવું છે કે જેને ઝવેરાતની ગાંડી ધૂન લાગી હોય તો ઓલી બાજુ કાપડની ધૂન ઓટોમેટિક ઘટી જાય, ઘટી જાય, ઘટી જાય. અને એ ઘટતા ઘટતા આ બાજુ ઝવેરાતની દુકાન શરૂ થઈ ગઈ છે તો હજી આછા પાતળા એને કાપડના વિચાર નથી આવતા એવું નહીં, આછા પાતળા આવે છે, પરંતુ હવે એનું સુરસુર્યું થઈ જાય. સમજી ગયા છો? સંસારને આ જીવાત્માએ તિલાંજલિ આપી દીધી છે
તો સંસારના વિચાર જતા રહેવા જોઈએ, જતા રહેવા જોઈએ, જતા રહેવા જોઈએ. પરંતુ જેટલા સંયમના વિચારો વધે, સમજી ગયા છો, જેટલી ચેતનની ધૂન ગાંડી બને એટલો ઓલી બાજુનો પાવર ઘટે ઘટે ને ઘટે જ. અને એકવાર જો એ બજારની અંદર, ઝવેરી બજારની અંદર વેપાર કરતા કરતા એનો નંબર આવી ગયો છે કે આખા મુંબઈની અંદર ઝવેરાતની દુકાનો આનો પહેલો નંબર છે, પહેલો નંબર છે, પહેલો નંબર છે. તો હવે રાત અને દિવસ જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એનું જીવન નિરખ્યા જ કરો, નિરખ્યા જ કરો, નિરખ્યા જ કરો. તો એને સવારે વિચાર પણ ઝવેરાતના, બપોરે વિચાર ઝવેરાતના, સાંજે વિચાર ઝવેરાતના, રાત્રે વિચાર ઝવેરાતના. આંખ ખુલ્લી હોય તો ઝવેરાતના વિચાર, અને આ સૂઈ ગયા છે તો બંધ આંખે પણ મનનો ચરખો ચાલુ છે. ઝવેરાત 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 છે કે નહીં ભાઈ? તો હવે ઓલા કોલસાના વિચારો, ઓલા કાપડના વિચારો ગાયબ કરવા પડે કે એની મેળે થઈ ગયા? થઈ જાય. તો હવે આપણું પ્રેક્ટિકલ જીવન તપાસો. આજે નરેન્દ્રને જે ધૂન લાગી છે અને સામે કિનારે પહોંચ્યો છે, તેને ધૂન માત્ર પરમાત્મા સિવાય. આ સંન્યાસી આત્માને મળ્યો પણ છે. તો પહેલા નંબરમાં જોજો, આ બધી ચીજો જોવા જેવી હોય છે. જૈનેતર સમાજની અંદર વર્તમાન કાળે જે વિનય જોવામાં આવે છે, જૈન સમાજમાં આ વિનય છે કે કેમ એ કેવું મુશ્કેલ છે. જોવું તો જોજો. અન્ય દર્શનીઓ હશે ને, દર્શન માટે આવશે, દર્શન માટે આવશે, પરંતુ જ્યારે દર્શન કર્યા પછી પાછા પગે જવાનું છે તો પોતાના ગુરુદેવને ક્યારે પૂંઠ નહીં બતાવે. છે કે નહીં ભાઈ? મંદિરમાં જનારનો જોઈ લેજો. મંદિરમાં જાય છે, મંદિરમાં જવાય ને ન જવાય એ બધું પછી છે, પરંતુ જનારા જાય છે, ભગવાનના દર્શન ભક્તિભાવથી કરે છે. ભક્તિભાવથી દર્શન થયા પછી જ્યારે એને પાછું જવાનું હોય છે ત્યારે કોઈ પૂંઠ બતાવે? એકાદો દર્શનાથી બતાવો તો ખરા. ત્યારે અહીંયા તો કલાકો સુધી પૂંઠની પાછળ જ રહેવાનું, રત્નાધિકોને કલાકો સુધી નાનાની પાછળ જ રહેવાનું. તો મારે વાત એ કરવી છે કે જે જીવાત્મા રત્નાધિકને પૂંઠ આપી છે, રત્નાધિક જોજો, આ અમારે નાના છે, આ અમારે મોટા છે, તો આ રત્નાધિક છે. તો રત્નાધિકનો વિનય પાછો આ કહે છે રત્નાધિકનો વિનય જાળવવો માટે જાળવવાનો નથી, પરંતુ આને આ પોતે પોતાનો વિકાસ કરવો છે, વિનાશ અટકાવવો છે. તો આવા ઝીણા ઝીણા પગથિયા બહુ જ ધ્યાન રાખવા જરૂરી છે. આપણને જ્ઞાન થતું કેમ નથી, થતું કેમ નથી, થતું કેમ નથી? તો આપણા અભિપ્રાયનો પહાડ આપણી વચ્ચે આવે છે. અભિપ્રાયનો પહાડ તોડવો સાવ સહેલો છે, સાવ સહેલો છે, સાવ સહેલો છે. ભક્તિનો ભાવ વધે છે, અભિપ્રાયનો ઓછાયો પડછાયો અલોપ થઈ જાય છે. જ્યાં ભક્તિ ભાવનો અભાવ છે, અભિપ્રાયના એકના બદલે અનેક પહાડો, અનેક પહાડો, અનેક પહાડો. તો હવે કે જીન દર્શન હાથમાં આવ્યું હોય, આટલા વર્ષોથી આપણે જીવન જીવતા હોઈએ અને ચેતન હાથમાં કેમ ન આવે, કેમ ન આવે, કેમ ન આવે? કાપડના વેપારીને કાપડના વેપારમાંથી ઝવેરાતનો વેપાર કરવો છે તો ભાવ લેવા પડતા હશે કે આના ભાવમાં કરીને રહે. એની દ્રષ્ટિમાં ઝવેરાતનો ધંધો આવી ગયો છે, તો આ ભાવની અંદર જ એ ઝવેરાતનો ધંધો ચાલુ કરે છે અને ઓલી બાજુ ઓટોમેટિક કાપડનો ધંધો બંધ થઈ જાય છે અને આનો વિકાસ ચાલુ થઈ જાય. થાય કે ન થાય? તો આપણે પણ એમ જ છે, બીજું કાંઈ નથી. એક ચેતનની બજાર છે, એક જળની બજાર છે, એક સ્વની બજાર છે, એક પરની બજાર છે. પરની બજારનો ધંધો, જળની બજારનો ધંધો અનંતકાળથી ચાલુ, અનંતકાળથી ચાલુ, અનંતકાળથી ચાલુ છે. પરંતુ આ વખતે જો સદગુરુદેવ આપણને મળી ગયા છે તો વેપાર બદલાવાની તમન્ના જાગી ગઈ છે, ગાડી ધૂણ લાગી ગઈ છે. ઓલા નરેન્દ્ર મૂળ તો વિદ્યાર્થી અવસ્થામાં છે, સદ સાહિત્ય વાંચતો હશે, એમાં એક માત્ર લાઈન જ વાંચી ગયો છે કે પરમાત્માની અસ્થિ છે, પરમાત્માની અસ્થિ છે, પરમાત્માની અસ્થિ છે. ઝાઝા પાવરની જરૂર પડી? એક સુવાક્ય તો કાફી છે. જે જીવાત્માએ ખરેખર જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો એ જીવાત્મા માટે એક વચન કાફી છે, કાફી છે, કાફી છે. એની જબરજસ્ત ગાંડી ધૂન લાગી ગઈ છે. તો આપણે તો વર્ષોથી છીએ,
અને આપણે પાછું જીન દર્શન જીન દર્શન જીન દર્શન પાછા જોજો આપણે બધા બોલવાને લાયક છીએ કે કેમ એ કહેવું મુશ્કેલ છે. સમાજના હાથમાં બોલનારા બોલતા હોય છે, પણ જ્યાં ત્યાં પ્રયોગ ન કરવો. સૌને સૌની માં હવાઈ હોય છે. જીન દર્શન ઊંચું છે, જીન દર્શન ઊંચું છે, જીન દર્શન ઊંચું છે, તો આપણું જીવન નીચું કેમ છે, આપણું જીવન નીચું કેમ છે, આપણું જીવન નીચું કેમ છે, એ નિર્ણય કરવો જોઈએ. ખ્યાલ પડ્યો? જો જીન દર્શન ઊંચું હોય, પાછું 100% છે એ સત્ય છે, પરંતુ કોણ બોલી શકે? જે તે જીવાત્મા ન બોલી શકે. હું આ સભામાં કહું છું કે મારી માં હવાયા છે, મારી માં હવાયા છે, મારી માં હવાયા છે, તો તમારા બધાની માં નીચી છે એમ માનો છો? સામેલા આઘાત લાગે કે ન લાગે? કે પોતાની માં જો હવાયા કીધા છે, તો આ ભગત કહે છે હું ભલે ગામડામાં રહેતો હોય, હું ભલે અભણ હોય, પરંતુ મારી માં પણ મારા માટે હવાયા છે, હવાયા છે, હવાયા છે. તો દરેકનો ધર્મ દરેક માટે હવાયો હોય છે. જે જીવાત્મા જ્યાં ઉત્પન્ન થયો છે એનો પોતાનો ધર્મ હવ માટે હવાયો હોય છે, હવાયો હોય છે, હવાયો હોય છે. પરંતુ જીન દર્શન ઊંચું દર્શન કેમ છે એ તો ઊંડું અવગાહન કરે અને મોતી મેળવે એ બોલી શકે. મારું ગાયું ગાશે તો ઝાઝા જોડા ખાશે, મારું ગાયું ગાશે તો ઝાઝા જોડા ખાશે, અને સમજીને ગાશે તો વહેલો વૈકુંઠ જાશે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સટ, જે જીવાત્માએ ખરેખર માનવનો ભાવ સફળ બનાવવો છે, તો આ વખતે નિર્ણય કરી લેવો જોઈએ કે બીજું કોઈ કારણ નથી. મારા વિચાર બગડેલા છે, મારા ઉચ્ચાર બગડેલા છે, મારા આચાર બગડેલા છે, એની પાછળનું મૂળ કારણ હોય તો મારી દ્રષ્ટિ બગડેલી છે, દ્રષ્ટિ બગડેલી છે, દ્રષ્ટિ બગડેલી છે, અને દ્રષ્ટિ બગડેલી છે એની પાછળનું પાછું કારણ હોય તો જ્ઞાન બગડેલું છે. દ્રષ્ટિના માધ્યમે જ્ઞાન બગડે છે અને જ્ઞાનના માધ્યમે દ્રષ્ટિ બગડે છે. અમ્ય ચાલે છે. મરઘીમાંથી ઈંડું ને ઈંડામાંથી મરઘું, કોઈ આગું પાછું છે ભાઈ? જો મરઘું છે તો ઈંડું છે, ઈંડું છે તો પાછું મરઘું છે. તો એવી રીતે મિથ્યા દર્શનમાંથી અજ્ઞાન ને અજ્ઞાનમાંથી મિથ્યા દર્શન છે. તો આજનો સમય આવી ગયો છે. ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાત્મા ચેતનની ધૂન જગાડશે, અને ચેતનની ધૂન એટલી લગાવે કે બીજું બધું ભાન ભૂલાવી દે. તો જે જીવાત્મા ચેતનની ધૂન લગાડશે, ચેતનને મેળવશે, આત્મા ભવ ને પરભવ ભવ ભવ.